કેમ છો? તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો મિત્રો ટાણે નાહી ધોઈને ઉઠી ગયા, ટાણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. તમે જોઈ શકો છો આપણે કાકાની ઘેર છે, ઋતિકભાઈની ઘેર. તો મિત્રો આપણે તો ટાણે ફ્રેશ થઈ ગયા, કેમ કે જોડાસા ગાડી લઈને જવાનું છે ને, એટલા માટે ગાડી સર્વિસમાં જવાની છે ને, એટલા માટે થઈ ગયા છે નાહી ધોઈને ફ્રેશ. મિત્રો બ્લોગમાં બન્યા રહેજો તો તમને બહુ મજા આવશે. તો આપણે ઋતિકભાઈ છે. ઋતિકભાઈ શું કરો? સારું ને? ઋતિકભાઈ અત્યારે જો ગેમ રમેશ મિત્રો. હા, ફૂલ બાકાજી કી બનાવે છે ટાણે. તો મિત્રો આપણી ગાડી છે અને લઈ ને જવાનું છે આગળ. આપણે એને લઈને આપણે આગળ જવાનું છે જોડાસા સર્વિસ માટે. સર્વિસમાં લઈને જવાનું છે, એટલા માટે બ્લોગમાં બની રહેજો, તમને ફૂલ મજા આવશે. તો મિત્રો નાસ્તો બાસ્તો કરીને હવે રેડી થઈ ગયા. જોડાસા જવું ને, શોરૂમે જવું જ ગાડી લઈને. બાકાજી કરતા આડી હું ને રૂનીભાઈ જાય, બે ભાઈ જોડાસા. અમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો, તો તમને મજા આવશે. બાકાજી કેવું બોલે છે. તો મિત્રો આ આપણે આ રીસો છે અને જોઈ શકો છો આ આપણું ઘર છે. ઘરથી અહીંથી ને એટલું આપણે રોનિકભાઈ છે. રોનિકભાઈ દુકાને બેઠા છે ટાણે. રોનિકભાઈ શું લેવા બેઠા? માવો લેવા આવ્યો અટાણામાં મિત્રો. તો તમે બ્લોગમાં બની રહેજો તો ફૂલ મજા આવશે. અમારા ગામના હરિભાઈ મિસ્ત્રી છે. હરિભાઈ સારું ને ભાઈ? ક્યાં જાઓ ભાઈ? કામી પે આ બધું શું છે? હથિયાર છે ને? તો મિત્રો હરિભાઈ અટાણે જોઈ એક પોટલી દારૂ પી ક્યામે જાય છે અટાણે. હા, તમારે ગોઠવવો હોય કોઈનું કામ તો કરે ને હરખું, પણ એ થોડું ઘણું મૂકી અડધું ને પછી ઓયો આવે. હા, મેદ્રો માણસ એ જેને મન પડ્યું હોય ને તો કામ કરે, ને મન પડ્યું ન હોય તો કામ ન કરે. કા હરિભાઈ? તો મિત્રો એ શરમાઈને વહી ગયો. તમે બ્લોગમાં બની રહેજો. આપણે જઈએ ડોળાસા. તો મિત્રો હું ને રોનિકભાઈ બે ભાઈ અત્યારે નીકળી ગયા ડોળાસા જવા માટે. આ રોનિકભાઈ છે મારા. તો મિત્રો આ જોઉં તમે ડોળાસાનો રસ્તો છે. નીકળી ગયા બે ભાઈઓ અટાણે મેજરા નાસ્તો બાસ્તો કરીને. તો મિત્રો તમે બ્લોગમાં બની રહેજો, આગળ તમને બહુ મજા આવશે. તો એ આપણે ડોળાસા મૂકીને મિત્રો અટાણે અમે ડોળાસા મૂકી ગયા. રંગોળીમાં આવે થોડા પીવા. તમે જોઈ શકો છો આ ડીકે ભાઈની રંગોળી છે. અટાણે થોડા પીધી. બે મારો માસીનો છે. હું છે માસીના? આ બે ભાઈઓ આવ્યા છે ઉના જાશ ને, એટલા માટે ગાડીની સર્વિસ માટે. તો મિત્રો તમે બ્લોગમાં બની રહેજો. આપણે ગાડીની સર્વિસ કરવા જવાની છે, ત્યારે તમને બતાવીશ. જોઈ શકો છો આ બધી રંગોળી છે. રંગોળીમાં કોઈ પણ જાતની તમને શ્રીખંડ, આઈસ્ક્રીમ બધું મળી જાય મિત્રો. ડોળાસા છે ઉના હાઈવે ઉપર. તમે મિત્રો તમે શું કહેવાય શ્રીખંડ લેવું હોય તો આવી જજો. ડીકે ભાઈ છે ગોળીદરના, ત્યાં બધું મળી જાય. શ્રીખંડ છે, આઈસ્ક્રીમ, ગુલ્ફી, સોડા બધું મળી જાય તમે તારે. ક્યાં માસિયા શું હાલે ભાઈ? બાકી ક્યાં જવું છું? ઉના જાય મિત્રો. મેજરા બે ભાઈ. તો મિત્રો તમે બ્લોગમાં બની રહેજો તો તમને આગળ મજા આવશે. તો મિત્રો અત્યારે તો શું કહેવાય શોરૂમે આવી ગયા, પણ ગાડીનો વારો આવે એમ નથી. આ ભાઈ કેસ સોનપરાના છે આપણા ભાઈ. એ કેસ કે ગાડીનો ભાઈ વારો આવે ને તો એ પૂછ લે એટલે એ પૂછું ફરી ભાઈ 1-2 વાગે વારો આવે તો આપણે અટાણે તો ઘેર જાય મિત્રો. પછી આવીએ બપોરના પછી ગાડીની સર્વિસ કરે. અત્યારે તો ફૂલ ટ્રાફિક છે ભાઈ. આ એક નવી ગાડી છે ભાઈ, રિપેર કરે છે. તો મિત્રો તમે બતાવું જો કેવી ટ્રાફિક છે એ. તો બન્યા રહ્યો બ્લોગમાં તમે. એટલી બધી ટ્રાફિક છે મિત્રો, તમે જોઈ શકો છો. આમાં કેમ વારો આવે? કેમ કે આ આવવામાં મોડું થઈ ગયું. માસીઓ આવ્યો છે એટલા માટે બેઠી ગયા હતા. આવવામાં મોડું થઈ ગયું એટલા માટે વારો આવે એમ નથી. વારો આવીએ પણ 1-1.5 વાગે આવીએ. ત્યાં સુધી તો આપણે કંઈ બેઠી એકતા નથી, તમને તો ખબર જ છે. આ જોઈ શકો છો આ ભાઈ કામ કરે છે એસપી સાઇનનું. નવું જ છે મિત્રો, તમે જોઈ શકો છો. તો બ્લોગમાં બેલે રહેજો તો આપણે ફૂડે મિત્રો ઘેર જાય છે હવે. કેમ કે ચોરાસામાં ટ્રાફિક જ એટલી વાત પૂછો એટલે વિડીયો બનાવવાનું કોઈ ધ્યાન જ નહીં. તો મિત્રો હવે તો ગાડીની સર્વિસ બપોર પછી થાય જ 3 વાગે. હવે તો ઘેર જાય જ. જોઈ શકો છો અમારું ઘર
રસ્તો છે ડોળાસાથી બોડીદરનો. તો તમને બન્યા રહેજો તો સિનેમેટિક તમને જોવા મળશે. સતીશભાઈ દુકાને આવ્યા. હું સતીશભાઈ સારું ને? તો કોઈ પણ જાતનો તમારે ફોર્મ ભરાવો હોય ને તો તમે તારે ભરી દે સતીશભાઈ. સતીશભાઈ ભરી દેવો કે? એટલે હું પ્રાઇઝ શું લેવો ફોર્મ ભરવાની? તો મિત્રો એમ કહે છે કે ફોર્મ ઉપર આધાર હોય ને એ માટે તમે બ્લોગમાં બને રહેજો. આ અમારે એક નંગ છે ફ્રી ફાયર રમે. તો મિત્રો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. 3 વાગી ગયા, દુકાન ખોલી નાખી. ને જોઈ શકો છો જિગ્નેશભાઈ માવો લેવા આવ્યા. જિગ્નેશભાઈ શું કહો, માવો લેવા આવે ને? મિત્રો માવો બને જાય જિગ્નેશભાઈની. અને હા, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય શ્રી રામ.